नमस्कार। श्री केशव केळवणी ट्रस्ट संचालित श्री सरस्वती विद्या मंदिर महेमदाबादથી હું ડૉક્ટર નીરવ શાહ આપણે ધોરણ 10ના વર્ષ 19-20ના ગણિત વિષયના પ્રકરણ 6 ત્રિકોણનો અભ્યાસ કરીએ છીએ। ત્રિકોણના પ્રકરણમાં આપણે અત્યારે હવે સ્વાધ્યાય 6.3 એનો અભ્યાસ કરીશું। સ્વાધ્યાય 6.3 નો પહેલો દાખલો એની રકમ જે આપણને આપેલી છે કે આપેલ આકૃતિમાં આપેલ ત્રિકોણો પૈકી કઈ જોડીના ત્રિકોણો સમરૂપ છે, કઈ જોડીના ત્રિકોણ સમરૂપ છે તે જણાવો। બરાબર। પ્રશ્નનો જવાબ આપવા કઈ સમરૂપતાની શરતનો ઉપયોગ કર્યો તે લખો અને સમરૂપ ત્રિકોણોની જોડીઓને સંકેતમાં લખો। અહીં આપણે ત્રણ વસ્તુ કરવાની છે। પહેલા તો સમરૂપ છે કે નહીં, તો સમરૂપ છે કે નહીં એના માટે આપણે સમરૂપતાની બધી શરતો, અનુરૂપ ખૂણા, અનુરૂપ બાજુઓ, આ બે મુખ્ય તો ખરા જ, પણ એમાં બધી બાજુઓને જોઈ, બધા ખૂણાને જોયા, બે ખૂણા અને બાજુ જોઈ, એક ખૂણો ને બાજુ, બે બાજુને અનુરૂપ ખૂણા જોયા એટલે બાકુબા, બાબાબા, કુકુ, આ બધી શરતો એમાંથી તમે કઈ શરતનો ઉપયોગ કરીને એવું કહો છો કે ભાઈ આ વસ્તુ આમ છે, એ અહીંયા તમારે કહેવાનું છે। અને પછી જે સમરૂપ હોય એ જોડીને તમારે સંકેતમાં લખવાનું છે। તો ત્રિકોણની સમરૂપતાને સંકેતમાં ત્રિકોણ એબીસી સમરૂપ એટલે કે અળસિયું, ત્રિકોણ એબીસી અળસિયું, ત્રિકોણ પીક્યુઆર આવું તમે કહી શકો। આ રીતે તમારે સંકેતમાં દર્શાવવાનું છે। તો સંકેતમાં આપણે દર્શાવીએ એ પહેલા કઈ શરતના આધારે અને સમરૂપ છે કે કેમ એ આપણે જોઈએ। ચલો, દાખલા નંબર 1 નો પહેલો। અહીંયા તમને બે આકૃતિઓ આપેલી છે। આકૃતિમાં બે ત્રિકોણ આપેલા છે। તો ત્રિકોણ જે આપેલા છે એનું આપણે વર્ણન કરતા જઈએ છે। ત્રિકોણનું આપણે વર્ણન કરતા જઈએ છે કે બે ત્રિકોણો આપેલા છે તો કયા, તો કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર આપેલા છે। હવે એમાં શું કરવાનું છે, તો ખૂણાઓ સરખા છે, અંદર ખૂણાઓ આપેલા છે। આપણને આ આકૃતિમાં ખૂણા આપેલા છે તો આપણે ખૂણા જોઈ લેવાના કે ખૂણો એ અને ખૂણો પી સરખો છે, તો કે હા, ખૂણો એ અને પી બરાબર 60 અંશ છે। હવે ખૂણો બી અને ક્યુ તો બંને 80 છે, બરાબર। અને ખૂણો સી અને આર એ 40 ડિગ્રી છે, તો એ પણ સમાન છે। તો ત્રણેય ખૂણા જ્યારે સમાન હોય તો બાજુઓ જખ મારીને સમાન થઈ જાય, બરાબર। તો અહીં આગળ આપણે કઈ શરત પ્રમાણે, તો કે ખુખુ શરત અનુસાર આપણે સંકેતમાં ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ પીક્યુઆર એ રીતે આપણે દર્શાવી શકીએ, બરાબર। હવે બીજો દાખલો છે એટલે બીજી આકૃતિ છે। બીજી આકૃતિમાં તમે જોઈ શકો છો તો બાજુઓ આપેલી છે। હવે અહીંયા આગળ બાજુઓ આપેલી છે એટલે આપણે આપણી સમજ માટે થઈને આ બાજુઓને, એટલે આ ત્રિકોણ જે ઊંધો છે ને, આ ત્રિકોણ ઊંધો છે એ ઊંધાને આપણે સીધો કરવાનો છે, બરાબર। એટલે તો જ આપણને અનુરૂપ બાજુઓ ખબર પડશે। આપણને અનુરૂપ બાજુ કેવી રીતે ખબર પડશે, આને સીધો કરીશું તો, બરાબર। તો હવે આપણું આ પીઆર જે છે એ પીઆર આ બાજુ આવી ગયું 5, નીચેનું આરક્યુ એટલે કે ક્યુઆર હતું એ 4 અને આપણો પીક્યુ એટલે 6, બરાબર। તો મેં આ મારી સમજ ક્લિયર કરી।
આકૃતિ પરથી મારે જે સમરૂપતા કરવાની છે એના માટે મેં મારી સમજ ક્લિયર કરી, એટલા માટે મારું સ્ટેપ નંબર એ અહીંયા આગળ આકૃતિની સમજ છે. હવે બીજું સ્ટેપ નંબર બી શું છે? તો અંદર જે આપેલું છે બે ત્રિકોણો આપેલા છે, તો કે ત્રિકોણ એબીસી અને ક્યુઆરપી. કેમ ક્યુઆરપી? ક્યુઆરપી કેમ? બરાબર. હા, તો હા, હવે ક્યુઆરપી એટલા માટે કે બાજુઓનો ગુણોત્તર જ્યારે તમારે સરખો કરવાનો છે ત્યારે તમારે બંને ત્રિકોણમાં જોવાનું. તો આ મોટા ત્રિકોણમાં સૌથી નાની બાજુ કઈ છે? 4. તો આને પણ હવે સરખો કરવો પડશે, નાના ત્રિકોણને પણ મારે સરખો કરવો પડશે. તો એ નાના ત્રિકોણની સૌથી નાની બાજુ કઈ છે? તો કે 2 વાળી. તો એ બી અને સી. તો સૌથી નાની બાજુ એટલે પાયો, એબી. બરાબર. પછી એટલે મારે એકચ્યુઅલી શું કરવાનું હતું? ક્યુઆરપી એટલે આ ક્યુ આર અને પી. બરાબર. અને આપણો જે આપેલો છે એ આ એ બી અને સી એટલે આ 2.5 અને 3, અહીંયા 4, આ 5 અને 6. એટલે આ જે આકૃતિ મારી છે આ હાઇલાઇટ કરેલી એ મારી સમરૂપતાની આકૃતિ થશે. બરાબર. આ બે મારી આકૃતિ આ રીતે થશે. બરાબર છે. બાજુઓના માપ એનો ગુણોત્તર, તો બધા ગુણોત્તર સરખા થશે. તો 2.5 અને 5 તો 1/2, 3 અને 6 તો 1/2, અને 2 અને 4 તો 1/2. બરાબર. તો મારી આકૃતિને હું આ રીતે ફેરવી નાખીશ. તો અહીંયા મેં કેમ ફેરવી? તો અહીંયા ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ક્યુઆરપી બતાવ્યું છે. તો એબીસી અને ક્યુઆરપી એટલે એને અનુરૂપ ક્યુ ખૂણો બતાવ્યો છે, અહીંયા એને અનુરૂપ પી ખૂણો છે. એટલે મારે મારી આકૃતિને આમ ફેરવવાની છે. બરાબર. મેં કેમ ફેરવી એ મને ખબર પડી ગઈ. હવે બાજુઓનો ગુણોત્તર એટલે એબી અપન ક્યુઆર, બાજુનો ગુણોત્તર સમપ્રમાણમાં એબી અપન ક્યુઆર તો 2/4, 1/2. બીસી અપન આરપી, આ બીસી અને આરપી તો 2/5 અને એટલે 2.5 ને 5 તો 25/10 ગુણ્યા 5. બરાબર. 5 5 25 અને 5 દુ 10 તો 1/2 કેવી રીતે આયા એ અહીંયા બતાવ્યું તમને. બરાબર. અને ત્રીજી બાજુ છે CA અપન PQ તો 3/6 તો 3 દુ 6 એટલે 1/2. હવે આપણા ત્રણેય ગુણોત્તર સરખા આયા તો આમ તમે કહી શકો કે AB અપન QR અનુરૂપ બાજુ AB અપન QR, BC અપન RP તો BC અપન RP અને AC અપન QP એટલે PQ એ બધી સરખી છે. તો C
આપણે જે શરત છે તો કે બાબા શરત અનુસાર આપણે એવું કહી શકીએ કયો ત્રિકોણ, તો કે ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ QRP. હવે તમને આવો એક વિચાર આવવો જોઈએ કે આ ત્રિકોણને ફેરવવાના કેમ, ત્રિકોણને ફેરવવાના કેમ અનુરૂપ બાજુઓને સરખાવવાની તો કેમ ફેરવવાના? તો યાદ કરો કે ત્રિકોણની સંગતતા, આપણે બે ત્રિકોણની સંગતતા, પેલું વચ્ચે બે એરા વાળું એક દોરતા હતા, બરાબર? એક લીટીની અંદર બે બાજુ તીર મારીને ત્રિકોણની સંગતતા. તો સંગતતામાં કેવી રીતે સંગતતા? તો જો ખૂણો A હોય તો ખૂણા A ની સામે ખૂણો A, ખૂણા B ની સામે ખૂણો B, ખૂણા C ની સામે C, પછી એ ત્રિકોણને આમ ફેરવી નાખીએ તો આ બાજુ જે P હતો એની જગ્યાએ હવે R થઈ ગયો, P હતો R થઈ ગયો, બરાબર? Q હતો એ P થઈ ગયો. તો હવે ત્રિકોણ ABC ને સંગત કયો આવશે? તો RPQ. હવે ફરીથી એને ફેરવી નાખો તો હવે ત્રિકોણ ABC ને સંગત કયો આવશે? તો કે QRP. QRP. કેમ આપણે ફેરવતા હતા? તો જે ત્રિકોણને બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણા અને અનુરૂપ બાજુઓને સમપ્રમાણમાં હોય ને સમાન હોય એ રીતે આપણે ત્રિકોણનું ચકરડું ફેરવવાનું રહેશે. હવે તમને અહીંયા જે આકૃતિ આપેલી છે એ આકૃતિ પ્રમાણે તમે AB અને PQ તમે જે સામાન્ય રીતે કરો છો કે ત્રિકોણ ABC અને PQR આપેલો હોય, ત્રિકોણ ABC અને PQR આપેલો હોય તો તમે AB અને PQ નો જ ગુણોત્તર લો. હવે તમે આ AB અને PQ નો ગુણોત્તર લો તો 1/3 આવશે. હા, હવે BC અને QR નો ગુણોત્તર લો તો 2.5 અને ભાગ્યા 4, 2.5 અને ભાગ્યા 4, તો એનો ગુણોત્તર તમને ઓકવર્ડ મળશે, 1/3 મળશે નહીં. અને 3 અને ભાગ્યા 5, તો 3 અને 5 નો ગુણોત્તર પણ આપણને 1/3 મળશે નહીં, બરાબર? તો ગુણોત્તર સરખા નહીં મળે. એટલા માટે આપણે સંગતતા સમરૂપતા બનાવવા માટે ત્રિકોણને ફેરવીએ છીએ, બરાબર? તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. આ બે આકૃતિ, પેલું સહી વાળું રબડ હોય છે, સહી ભૂસવા વાળું એક રબડ આવે છે, તો એનાથી આ બે આકૃતિ ચેકી નાખવાની છે, બરાબર છે? અન્ડરસ્ટેન્ડ? ચલો, હવે ત્રીજી આકૃતિ આપેલી છે આપણને. તો ત્રીજી આકૃતિમાં એમાં પણ તમને બે ત્રિકોણો આપેલા છે. ત્રીજી આકૃતિમાં બે ત્રિકોણ આપેલા છે. એક ત્રિકોણ છે LMP અને બીજો ત્રિકોણ છે DEF. હવે આકૃતિ જોતા જ આપણને ખબર પડી જાય, આકૃતિ જોતા જ ખબર પડી જાય કે આ બે સમરૂપ નથી. કારણ કે એક જે છે એ સાદો ત્રિકોણ છે, એક કાટકોણ ત્રિકોણ છે, બરાબર? આને તમે ગમે તેટલું ફેરવો તો પણ એ થવાનું નથી. તો અહીંયા તમને ખ્યાલ આવી જશે. તો અહીંયા જવાબ તમને પહેલા આપી દીધો છે કે આપેલા ત્રિકોણો સમરૂપ નથી. તો એનું કારણ આપો. નથી તો શું છે? તો કે MP એટલે પાયો, MP એટલે એક ત્રિકોણનો પાયો અને બીજા ત્રિકોણનો પાયો કયો છે? તો કે DE. તો અહીંયા આ લોકોએ શું કર્યું છે? આમણે પણ ત્રિકોણને ફેરવ્યો છે. તો શું કર્યું છે? આ DE, પછી LP અને DF, LP અને DF. તો MP એટલે આ નીચેનું, અહીંયા F આવશે. ત્રિકોણને આમ કરી દઈએ.
LM upon EF એટલે સૂત્ર આમ જ આવશે ને આ EF અને આ DF બરાબર એટલે આ 4 આ 5 અને આ 6 બરાબર તો આપણે સંગતતા પ્રમાણે આપણે ત્રિકોણને ફેરવ્યો MP upon DE તો MP upon DE બરાબર 1/2 થયું. કેવી રીતે થયું? તો કે 2/4 એટલા માટે 1/2 થયું. બરાબર. પછી LP upon DF બરાબર. તો LP કોણ છે? તો LP બરાબર કેટલા છે? કઈ ગયું? LP બરાબર 3 છે અને DF બરાબર કેટલા છે? 6. તો એના પણ 1/2 થયા એટલે બે સરખા થયા પણ ત્રીજી બાજુ સરખી નથી. તો ત્રીજી બાજુ શું છે? 2.7 કઈ ગયું? આ રહ્યું અને એના ભાગ્યા 5 તો 1/2 છે નહીં. બરાબર. એટલે આવું આપણે આગળ શીખી ગયા છે બહુપદીમાં. યાદ છે? શું? 3 વિકલ્પો. શું બોલો? કોને યાદ હોય? અમે તો બહુપદી ક્યારે ભણ્યા હતા? ચાલો, તો આકૃતિ કેવી રીતે ફેરવવાની એ આપણને ખબર પડી ગઈ. બરાબર. દાખલા નંબર 4. દાખલા નંબર 4 માં આકૃતિ આપેલી છે. એમાં તમને જે ત્રિકોણ આપેલા છે એટલે ત્રિકોણ MNL અને ત્રિકોણ QPR. બરાબર. અહીંયા તમને MNL અને QPR આવી રીતે આપેલા છે અને એની અંદર તમે જુઓ તો હવે તમારે કેવી રીતે દર્શાવવાનું? MN અને QP. MN અને QP તો બરાબર છે. ML અને QR તો આ ઊંધું થશે ને. એટલે આ આકૃતિને આપણે આ 70 નો ખૂણો ઉપર છે એ રીતે કરી દેવી પડશે. બરાબર. તો QR આ છે એટલે આપણે આ Q વાળો ભાગ આમ ઉપર લઈ લઈશું ને એટલે આકૃતિ આપણી કેવી થશે? આ ખૂણો Q જે છે ને એ અહીંયા આગળ આપણને મળવો જોઈએ. આ આકૃતિને આમ કરી દઈએ તો P આ બાજુ આવી જશે એટલે QP QP અને R. બરાબર. આ ખૂણો Q એ 70 છે. ખૂણો
70 છે અને આ QR જે છે એ 10 છે. QR શું છે? 10 અને QP કેટલા છે? 5. તો અહીંયા તમને આ જ આકૃતિને આપણે ઊંધી કરી દઈએ હજી, બરાબર. તો આમ આમ અને આમ, Q P અને R, બરાબર. આ ખૂણો Q 70, આ P QP એટલે 5 અહીંયા અને આ QR એટલે 10 અહીંયા. આ PR આપણને આપેલા નથી, તો આ જે આકૃતિ આવશે એ આને સંગત આ આકૃતિ થશે, બરાબર છે. તો જે ખૂણો 70 નો ખૂણો 70 નો ખૂણો, તો ખૂણાની બે બાજુઓની, એટલે અહીંયા આગળ કયું આવશે? બે બાજુઓની અંતર્ગત ખૂણો. બે બાજુઓની અંતર્ગત ખૂણો, તો એ બે બાજુના માપ તો આપેલા જ હોય ને. તો જે બે બાજુના માપ આપેલા હોય એની વચ્ચેનો ખૂણો, બરાબર, એ રીતે આપણે આકૃતિને ફેરવવાની. તો અહીંયા આકૃતિ ત્રિકોણ MNL અને ત્રિકોણ QPR. હવે આ QPR અને MNL, બરાબર, અનુરૂપ બિંદુઓ મળી ગયા. M ને સંગત Q, આને સંગત P, આને સંગત આ. તો એ રીતે જોવાનું. હવે તમે ગુણોત્તર લો તો MN અને QP એ બેનો ગુણોત્તર, તો 2.5 અને 5, તો 1/2. ML અને QR એટલે ML અને આ QR એટલે 5/10, તો 5 દુ 10, 1/2 થયા. બે બાજુઓ સરખી થઈ. અને ખૂણો M અને ખૂણો Q એ બંને 70 છે. તો અહીંયા એટલે આ B આ C, બાખુબા શરત અનુસાર આપણે કહી શકીએ કે ત્રિકોણ MNL સમરૂપ ત્રિકોણ QPR. એટલે જે ત્રિકોણની અનુરૂપ બિંદુ, અનુરૂપ બાજુ, અનુરૂપ ખૂણો એ સરખો હોય એ રીતે એની સંગતતા, સમરૂપતા આ રીતે બનાવાય, બરાબર. નંબર 5. હવે બે ત્રિકોણો અહીંયા આપેલા છે. આ બે ત્રિકોણો તમને અહીંયા આપેલા છે. હવે તમે અહીંયા જોઈ શકો કે અહીંયા ખૂણો અહીંયા આપેલો છે અને એને અનુરૂપ બાજુઓ આપેલી નથી, બરાબર. અહીંયા ખૂણા બાજુઓને અંતર્ગત ખૂણો આપેલો છે, એટલે બંને ત્રિકોણો સમરૂપ નથી, બરાબર. એવું આપણે ડાયરેક્ટ કહી શકીએ. તો કેવી રીતે કહી શકીએ? તો કે ના, આપેલા ત્રિકોણો સમરૂપ નથી. કેમ? તો કે કારણ કે બે ત્રિકોણ બે આપેલ બાજુઓના માપ પ્રમાણમાં છે. બે આપેલ બાજુઓ જે છે, બરાબર, તો આ 2.5 અને આ 5 અને 3 અને 6, પણ એના ખૂણા જે છે, પરંતુ બાજુઓને અંતર્ગત ખૂણો સમાન નથી. આ બે બાજુઓને અંતર્ગત ખૂણો 80 છે, પણ આ બે બાજુઓને અંતર્ગત ખૂણો એટલે આ ખૂણો એ કેટલો છે? સમાન નથી, બરાબર. દાખલા નંબર 6. હવે આકૃતિ જે આપેલી છે એને ધ્યાનથી જુઓ. ત્રિકોણ DEF, ત્રિકોણ DEF એટલે પહેલો ત્રિકોણ, એની અંદર ખૂણો D બરાબર 70, ખૂણો E બરાબર 80 આપેલો છે. તો એના પરથી ખૂણો F તમારે શોધવાનો છે. તો એના માટે આપણે શું કરીશું? તો કે ત્રિકોણના ત્રણેય ખૂણા નો સરવાળો બરાબર 180 ડિગ્રી. તો અહીંયા તમે એવું કહી શકો કે ખૂણો D વત્તા ખૂણો E વત્તા ખૂણો F બરાબર 180. આ બે લખ્યા પછી તમારે આ વિધાન લખવાનું છે, બરાબર.
એના પછી આ બેની કિંમતો મૂકવાની, એટલે કિંમતો એટલે 70 વત્તા 80 વત્તા ખૂણો F બરાબર 180, અને ત્યાર પછી તમારે આ મૂકવાનું છે આના પછી. તો એનાથી તમને ખૂણા F ની કિંમત મળશે, એટલે ખૂણો F મળશે તમને 30 ડિગ્રી. ખૂણો F મળશે તમને 30 ડિગ્રી. હવે તમે જોઈ શકો કે બીજો ત્રિકોણ લઈ લો. તો ત્રિકોણ PQR માં ખૂણો Q બરાબર 80, ખૂણો R બરાબર 30, તો એમાં પણ આ જ પ્રોસેસ કરવાની કે ખૂણો P વત્તા ખૂણો Q વત્તા ખૂણો R બરાબર 180 બરાબર. P આપેલો છે આપણને, તાકે ના P નહીં આપેલો, તો કે ખૂણો P શોધવાનો છે બરાબર. ખૂણો Q આપેલો છે તો કે હા 80 આપેલો છે. R આપેલો છે તો કે આ 30 આપેલો છે બરાબર 180. તો આના પછી તમારે આ પદ મૂકવાનું છે બરાબર. તો એમાં તમને ખૂણો P બરાબર 70 મળે છે, અહીંયા 30 મળ્યા. તો હવે અહીંયા 70 મળી ગયા. હવે તમે જોઈ શકો છો કે ત્રણેય ખૂણા સરખા છે. તો આમ ત્રિકોણ DEF અને ત્રિકોણ PQR માં ખૂણો D બરાબર ખૂણો P, ખૂણો E બરાબર ખૂણો Q અને ખૂણો F બરાબર ખૂણો R. તો ખુખુખુ શરત અનુસાર ત્રણેય ખૂણા સરખા છે, એટલે ખુખુખુ શરત અનુસાર તમે કહી શકો કે ત્રિકોણ DEF સમરૂપ ત્રિકોણ PQR છે બરાબર. અહીંયા આ બે જે ગુણધર્મોના આધારે જે આપણે કરવાનું છે એ આપણે કરવું પડશે. અને આ જ્યારે સમજવાનું હોય ને ત્યારે મારી ઈચ્છા એવી છે, એટલે હું એવું માનું છું કે જ્યારે આવી રીતે કરવાનું હોય ને ત્યારે તમે આવા રીતે ફકરા લખશો ને એના કરતાં બેટર કે તમે પેલું પેજના બે ભાગ, ત્રિકોણ DEF માટે આ બાજુ લખવાનું, PQR માટે આ બાજુ લખવાનું, અને પછી નીચે જ્યારે C મુદ્દો આવે ત્યારે બંને ભેગા થઈ જાય, તો તમને બે અલગ અલગ ખબર પડી જાય બરાબર. એટલા માટે એ રીતે કરવાનું રહેશે. ટાઈમ 27 જ થાય છે એમ દર વખતે. તો આપણે અહીંયા આગળ પૂરું કરીએ છીએ બરાબર.